નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં એટલો વરસાદ પડ્યો કે એમાંથી લોકો જે ક્રિએટિવિટી તમે જુઓ કે વડોદરામાં પાણી ભરાઈ ગયા તો જેસીબી ટુરિઝમ ચાલુ થયું. ભૂરિયાઓ ફરવા આવ્યા તો જેસીબી ભાડે રાખીને જેસીબીનું ઓલું હુપડા ઉપર બેહીને વડોદરામાં આટા મારે ફોટા પડાવે કે ગ્રેટ ઇન્ડિયા એમ વતનમાં મોકલે. પછી જંગલમાં ફરવા ગયા થોડાક ભાઈબંધ 4-5 ને પછી જંગલી હાથી મારા વિસ્તારમાં ફોટો પડાવતા હતા. માહિતી ગાંડો હાથી આવતો હતા ને ખબર નહોતી એટલે ફોટો પડાવ્યો. નીચે કેપ્શન આપણે મૂકવાના હતા તો એક લખ્યું ટોપ એથ્લેટ્સ પોઝિંગ ફોર એ ફોટો મોમેન્ટ્સ બિફોર ધ રેસ બિગેન. પછી તો હાથી જોવાઈ જાય પછી જે ભાગે એની એક મજા છે. એ વિડીયો ન આવ્યો. પછી આ પાણી ભરાઈ જાય સિટીમાં ના તે રોડ પુલ તૂટી જાય પછી નેતાઓ હવાઈ નિરીક્ષણ કરવા નીકળે તો કોકે લખ્યું કે હવે હવાઈ નિરીક્ષણ નહીં આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હાવ બધી મલાઈ ઉતરી જાય એમ કાગળની ઘોડે રોડ ઉખડી જાય. ન્યૂઝીલેન્ડનો એક મેચ ચાલતો હતો ક્રિકેટનો તો ઓલો ફિલ્ડર ચૂકી ગયો કેચ. વાહે ઓલા જે સ્ટાફ હોય ને ગ્રાઉન્ડ સ્ટાફ એ છોકરાએ કેચ કરી લીધો. ટૂંકમાં ટેલેન્ટ તો અહીંયા લગીને પડ્યું છે પણ એને ફિલ્ડમાં ઉતરવા નથી મળતું. આપણે પિક્ચરના ગીતમાં જો ડાન્સ ચાલતો હોય ને તો મુખ્ય કલાકાર કરતાં વાહે પાયદળીઓ સારો ડાન્સ કરતા હોય ઘણી વાર એમ. મચ્છર બહુ વધી ગયા. એક મચ્છરને બીજા મચ્છર પૂછ્યું કેમ ક્યાં ગયો તો કે ધીમો ધીમો હિલો બસ બહુ મોડો હાથ દેખાણો દાયરામાં કીએ તો કીએ કાંઈ નહીં યાર કીએ હમણાં કાલ જાજુ પીવાઈ ગયો હતો ને તો બ્લડ ડોનેશન કરવા ગયો તો રક્તદાન કે એને એવી સિસ્ટમ હોય. ઘણી વાર ઓલું આમ સેલિબ્રિટીના ફોટા મૂકે સવારે હાલવા જતા હોય ને એવા એપલના ગૂગલના ઓનર ને બધાને પછી ફરી અમુક લખે ધ ગોલ ઇઝ ટુ બી રીચ નોટ ટુ લુક રીચ. તમારે મારા જેવા લખે કાકા હાલવા નીકળો હોય એમાંથી ચડો પહેરીને નીકળે કે સ્પાઈડરમેનના કપડાં કે ટાઈ કોટ પહેરીને ન નીકળે કંઈ ગયા આમાં ગયા. બરાબર. ચોર આવ્યો ઘરના સભ્યોને બાંધી દીધા. પછી ઘરના સભ્યોને કે ઓલો મોબાઈલ ક્યાં એપલવાળો કીએ ઓલો સોનાની રિંગ ક્યાં કીએ કઈ તો કે તાર ભાઈએ મોકલી અમેરિકાથી ઉડી તેથી એનિવર્સરીમાં લખી દીધું સોનાની વીટી ને હાર ને બધું ક્યાં. તો ઘરના સભ્યો કે તું ચોર હો તો આટલું બધું માઇન્યુટ તને કઈ રીતના ખબર વધી ગઈ. તો કે ફેસબુક ફ્રેન્ડ હે અમે પહેલાં બધું સ્ટડી કરી લઈએ તમને શું ગિફ્ટમાં આવ્યું ને ક્યારે શું લીધું ને પછી અમે ચોરી કરવા આવી એટલે ટૂંકમાં ટુ ધ પોઈન્ટ હાલે એ લોકો હતા એમ. ગુજરાતી ચેનલવાળા હવામાન ખાતાની આગાહી ટૂંકમાં કીએ ને પછી આંબાલાલ ને અશોક પટેલ ને એ બધા શું કહે વિસ્તૃતપૂર્વક હજી ટૂંકમાં નક્કી નથી થતું આપણે આમ કઈ દિશામાં હાલવાનું હોય અને કોનું વધારે માનવાનું હોય. બરાબર. વડોદરામાં પાણી ભરાઈ ગયા પછી ઢીચણ અમારે પાણીમાં સોસાયટીવાળા ગરબા લેતા હતા તો લોકો લખો અંગ્રેજો એટલે જ ભાગી ગયા કે આ તાકાત દુનિયાના બીજા કોઈ દેશો પાસે નથી. આફતનું ઉજવણીમાં રૂપાંતર ટૂંકમાં પાણી ન હાલે એમ એને એન્જોય કરતા હોય. વડોદરામાં કેટલા 15-20 મગર પકડાના હજી વધારે છે સિટીમાં એમ કહીએ તો નાના નાના બાળકો વિડીયો બનાવે છે કે અમે કોઈ મગરથી બીતા નથી. મગર એટલે નાની ગરોડી કે છું છું એમ કહીને મગરને કાઢી મૂકીએ કે બોલો એમાં એન્જોય કરે આ લોકો. બરાબર. કાકા છોકરાને ધોકાવતા હતા કાં તો કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. તો કે મોબાઈલની સ્ક્રીન તૂટી જાય એમાં આટલું બધું માનું કે એમ નથી કેવી રીતના તોડી. તમે જુઓ કે વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલમાં પછી મોબાઈલ ઉપર ઊભો રહ્યો પછી તો પાડોશીએ ધોકાયો કે આને હવે સર્વિસની જ જરૂર છે. આટલા વરસાદ પછી વડોદરાવાળા શું કરે તો કે ઘરે બેઠા મગરને કઈ રીતના પકડો એને યુટ્યુબના વિડીયો જોવે. અમદાવાદવાળા સ્વિમિંગના ફાયદાઓ વિશે સ્ટડી કરે અને સ્વિમિંગ કરીને બીજા મળવા જાય. રાજકોટવાળા 1 થી 4 સૂઈ જાય અને સૂતી વખતે જો ઘરમાં પાણી આવી ગયું હોય તો સેટી પલંગને નીચે એમ વજનિયા મૂકીને થોડુંક ઊંચું કરી નાખે ને બાકી સૂઈ જાય ઘસઘસાટ એમ. સુરતવાળા તો કે માર્કેટમાં ધાણા મરચાં કોથમરી મેથી કંઈ વધવા નહીં દે. પાણી ભરેલા જોઈને કવિ વિચારે કે ઓડી લઉં કે હોળી લઉં ગયો. બરાબર. બી કામ આવે એમ હે ગયો. બરાબર. વરસાદમાં રાજકોટનો મેળો કેન્સલ થયો. એક ભાઈબંધ રાજકોટ ફોન કરીને પૂછ્યું કે તાર ભાઈબંધને કે ભાઈ તમારી મેળો બહુ ફેમસ ક્યાં બહુ મજા આવે. મૂક ફોન ન કર કે ટૂંકમાં મેળો કેન્સલ થયા બાબતે રાજકોટ બહુ કોપાઈ માને કે અમને પોહાય જ નહીં મેળો કેન્સલ થાય. ગૂગલમાં બધા પ્રશ્નોના જવાબ મળે એવું જાણ્યા પછી એક જુવાનીએ લખ્યું હાઉ ટુ સ્લીપ ફોર 8 hours in 3 hours. 3 કલાકની અંદર 8 કલાક કઈ રીતના શું તો ગૂગલ ધોકો બહાર નીકળીને મારવા દોડ્યું કે. બરાબર. આ ટેક્સ ભરવાનું પણ અત્યારે શેડ્યુલ છે તો મહેતાજી અને સીએની બધા પાણીવાળો ફોટો મૂકે સ્કૂટરનો ને પછી લખે પાણી તો ભરાતું રહેશે
તમે સમયસર ટેક્સ ભરવાનું ન ચૂકતા, ભલે સિટીમાં પાણી ભરાઈ જાય કે ટેક્સ આપણે ભરવાનો, એટલે એ બધાના ઘર હાલે આગળ. આઈટમની સિઝન હતી તો કે અમારું 100નું બંધ, ઓલો કે અમારું 200નું બંધ. ત્યાં તો વરસાદ કે આપણું ગુજરાત બંધ, કે જન્માષ્ટમી 2024 સ્પેશિયલ. બરાબર. સરકાર વારંવાર કહે કે ભાઈ નદી પુલ વગેરે બહુ જાવું નહીં, એ બાજુ પૂર આવે, આ તે ડેથ થાય. દેશી ભાષામાં હમણાં નદી નાળામાં નાવા જાવું નહીં, અન્યથા સગાવાલાઓને ઘરે નાવા આવવું પડશે. કેટલા બધા ડેથ થઈ ગયા. ઝાડવા કાપીને લાકડા ભરીને ખટારો જતો હતો, વાહી નીચે લખ્યું હતું પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણા વિરોધાભાસ કેટલો બધો આપણા દેશમાં આ બધું છે. 3-4 છોકરા ઓલું મોબાઈલમાં ગેમ રમતા હતા, તો એક છોકરો બિલાડી પાડી છે, ખંભે બિલાડી હોતે બેઠી હતી, હોતે મોબાઈલ જોતી હતી. તો કોકે લખ્યું પોતાનું તો ઠીક, આ બિલાડીનું ભવિષ્ય બગાડે. બરાબર. તો કારીગર કે શેઠ મારો પગાર થોડો વધારો નહીં કીએ, તો શેઠે પાકો એમ ઓલો અમિતાભ બચ્ચનનો KBC વાળો ફોટો મૂકે, આપ ચાહે તો ક્વિટ કર સકતે હે, ટૂંકમાં ગેમ છોડી દેવાની તમને છૂટ એમ. બરાબર. દવાખાને જે દવા કેટલી મોંઘી હોય ને, હાવ સસ્તી દવા 10-12 રૂપિયાવાળી દવામાં MRP લખ્યું 150 રૂપિયા, 200 રૂપિયા, 125. તો કે મેડિકલવાળા લૂંટે એમ આપણે કહીએ, પણ આ 15 રૂપિયાવાળી દવામાં 200 રૂપિયા અને 150 રૂપિયા લખવાની છૂટ કોણ આપે? એને કંઈ તમે કહેતા નથી. અહીંયા આખું ટાઈઅપ હોય, એમ જાય. પ્લાસ્ટિકના જબલા કોઈ લારીવાળા પર પકડે વારો કાઢી નાખે. પ્રોડક્શન હાઉસ બંધ નહીં કરાવે. બહુ વિરોધાભાસ વચ્ચે આપણો દેશ ચાલે. આવજો.